નમસ્કાર, વીટીવી ગુજરાતી.com પર તમારું સ્વાગત છે અને મારું નામ છે કરણ ચરોતરા. હાલ બધા જ લોકોને એક સવાલ છે કે વરસાદનો બીજો રાઉન્ડ ક્યારથી શરૂ થશે. આપણે બધાને જ ખબર છે કે પહેલા રાઉન્ડમાં ઘણી બધી જગ્યાઓ ઉપર સારો એવો વરસાદ પડ્યો હતો. એમાં પણ ખાસ કરીને જો મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઘણો સારો એવો વરસાદ પડ્યો હતો. પરંતુ ઘણા બધા વિસ્તારોમાં હવે વરસાદ નથી પડી રહ્યો. ત્યારે આમ જોવા જાય તો મારી પાસે તમને વાદળછાયું વાતાવરણ દેખાશે, તડકો નહીં દેખાય, પરંતુ આ વાદળછાયા વાદળોની વચ્ચે વરસાદ ક્યારે આવશે, બીજો રાઉન્ડ ક્યારે આવશે તેની વાત કરી રહ્યા છીએ આપણે આ વિડીયોમાં. ખાસ કરીને એક વસ્તુ સમજી લેજો કે આ વખતે જે ચોમાસું છે ઘણું સારું જવાની અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અને એમ કહેવામાં આવી રહ્યું છે કે 100 થી 108% સુધીનો વરસાદ થશે. એટલે કે ઘણી બધી જગ્યાઓ ઉપર તો વધારે પડતો પણ વરસાદ પડી શકે છે. પરંતુ હાલ બીજા રાઉન્ડમાં કયા કયા વિસ્તારોમાં વરસાદ પડશે તેની વાત કરી લઈએ. આજે એટલે કે 8 તારીખની વાત કરવામાં આવે, 8 તારીખે હાલ કચ્છને છોડીને બાકીના જેટલા પણ જિલ્લાઓ છે એ બધા જ જિલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતાઓ છે. જ્યારે કચ્છની વાત કરવામાં આવે તો કચ્છમાં પણ થોડો એવો વરસાદ પડી શકે છે, પરંતુ બાકીના જેટલા પણ વિસ્તારો છે મારી આસપાસ તમે જેવી રીતે જોઈ શકો છો એ બધા વિસ્તારોમાં કાં તો વાદળછાયું વાતાવરણ રહેશે અથવા તો એની સાથે છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતાઓ છે. હવે જો 9 તારીખની વાત કરવામાં આવે તો 9 તારીખે કયા કયા વિસ્તારોમાં વરસાદ છે તેની વાત કરીશું. 9 તારીખની વાત કરીએ તો કચ્છમાં વરસાદ આવી શકે છે. આ સાથે જો માનીએ હવામાન વિભાગનું તો વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, દમણ, દાદરાનગર હવેલી, વલસાડ, ડાંગ, તાપી, નર્મદા, છોટાઉદેપુર આ બધા જેવા જિલ્લાઓ છે કે જ્યાં ધોધમાર વરસાદ પડે તેવી શક્યતાઓ 9 તારીખે બતાવી રહી છે. આ સાથે જ બાકીના વિસ્તારોની વાત કરીએ તો બાકીના વિસ્તારોમાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, મોરબી, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, દાહોદ, પંચમહાલ અને બનાસકાંઠા આ બધા જ વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતાઓ 9 તારીખે પણ વર્તવામાં આવી રહી છે. મહત્વની વાત તો એ છે કે ગઈકાલથી આજ સુધી મુંબઈમાં 6 કલાકમાં 12 ઇંચ વરસાદ પડી ગયો છે. હવે જેવી રીતના બધાને ખબર છે કે જેવી રીતના મુંબઈમાં વરસાદ આવે એના થોડાક દિવસ પછી આપણે પણ વરસાદ આવતો હોય છે. એટલે અનુમાન એવું પણ લગાવવામાં આવી રહ્યું છે કે 2-3 દિવસ પછી એટલે કે 9 તારીખ પછી જો માનવામાં આવે 9 તારીખ એટલે કે 10 તારીખે માનવામાં આવે તો ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, સુરત, નર્મદા, વડોદરા, છોટાઉદેપુર, ડાંગ, તાપી આ બધા જ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી શકે છે. એટલે કે દક્ષિણનો જેટલો પણ પટ્ટો છે બધા જ વિસ્તારોમાં સારો એવો અને ધોધમાર વરસાદ 10 તારીખે પડી શકે છે. આ સાથે જ કચ્છમાં ખાસ કરીને કચ્છની વાત કરવામાં આવે તો કચ્છમાં 10 તારીખે ધોધમાર વરસાદ પડી શકે છે. જો આગળના સમયની વાત કરવામાં આવે એટલે કે 11 થી 15 તારીખની વાત કરવામાં આવે તો 11 થી 15 તારીખની જો વાત કરવામાં આવે તો મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદ આવશે. એટલે બીજો રાઉન્ડ આમ માનવામાં આવે આખા ગુજરાતની વાત કરીએ તો બીજો રાઉન્ડ આખરે 11 થી 15 ની વચ્ચે રહેશે એવું હવામાન વિભાગનું કહેવું છે. હાલ જેવી રીતના વરસાદ નથી પડી રહ્યો એ ખેડૂતને પણ ચિંતાનો વિષય છે કે ગયા વર્ષની વાત કરવામાં આવે તો ગયા વર્ષે થોડો ઓછો વરસાદ થયો હતો. ઘણા બધા જિલ્લાઓમાં તો ઘણો ઓછો વરસાદ થયો હતો. એને લઈને ખેડૂતો ક્યાંક ને ક્યાંક ચિંતામાં તો મુકાયા હતા, પરંતુ હવે જો વાત કરવામાં આવે તો હવે ખેડૂતોને એટલી બધી ચિંતા કરવાની જરૂર નથી. જેવી રીતના હવામાન વિભાગે આગાહી કરી છે એ પ્રમાણે જોવા જાય તો 11 થી 15 તારીખની વચ્ચે ફરી એકવાર બીજો રાઉન્ડ શરૂ થશે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ગુજરાતી.com સાથે જોડાયેલા રહેજો.